નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે અલગ અલગ વોર્ડના લોકોની, નાગરિકોની શું સમસ્યાઓ છે, તેમના શું પ્રશ્નો છે, તે અમે આપને ગ્રાઉન્ડ ઝીરોથી બતાડતા હોઈએ છીએ। આજે વારો છે અમરાઈવાડી વોર્ડનો, કે જ્યાં વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 1 લાખથી પણ અમરાઈવાડી વોર્ડની સંખ્યા વધારે છે। 5 વર્ષથી જે કહી શકાય કે કોર્પોરેટરનું શાસન છે, શું તે જનતાના પ્રશ્નોને સમજે છે, શું તે પ્રશ્નોનું નિરાકરણ લાવે છે? ખાસ કરી અને અલગ અલગ વોર્ડની જો વાત કરવામાં આવે તો અનેક વોર્ડના લોકોના પ્રશ્નો શું છે તેનાથી અમે આપને માહિતગાર કર્યા છીએ। ખાસ કરી અને એ જોતા હોઈએ છીએ આપણે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઉમેદવારો અલગ અલગ વાયદા કરતા હોય છે, અલગ અલગ વચનો આપતા હોય છે અને તેનાથી પણ વધારે વચનો પૂરા કરવાનું પણ એક વચન આપતા હોય છે, પરંતુ આ તો ચૂંટણી છે। જેવી ચૂંટણી પૂર્ણ થાય અને બધી જ વાતો ઉમેદવારોને ભૂલાઈ જતી હોય છે અને તે જે એક સત્તાનો નશો છે તે કહી શકાય કે તેમાં રાજતા થઈ જતા હોય છે। પરંતુ આખરે જનતા શું કરે? જનતા જે વિશ્વાસ સાથે, જે આશા સાથે, જે અપેક્ષાઓ સાથે ઉમેદવારોને પસંદ કરતી હોય છે, શું ઉમેદવારો તેના પર ખરા ઉતરતા હોય છે? કાં તો જે તે વિસ્તારના કોર્પોરેટરો જનતાના તે પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે, પછી તો અહીંયા ઉમેદવારો અને કોર્પોરેટરોના કાન પણ બહેરા થઈ જતા હોય છે। અનેક વખત ફરિયાદ કરવામાં આવે, અનેક વખત રજૂઆત કરવામાં આવે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા નથી મળતો અને જનતાની આશા, અપેક્ષા, આકાંક્ષાઓ પર પાણી ફરી વળતું હોય છે। મોટાભાગના વોર્ડની પરિસ્થિતિ આ જ રીતની જોવા મળી છે। ત્યારે અમરાઈવાડી વોર્ડના લોકો આખરે શું કહી રહ્યા છે એ આજે અમે આપને જણાવવાના છે। ત્યાંના લોકોના પ્રશ્નો શું છે? પાણીનો પ્રશ્ન, રોડ રસ્તાનો પ્રશ્ન, આવા અનેક નાના નાના પ્રશ્ન કે જે કદાચ કોર્પોરેટરો માટે ખૂબ જ નાની બાબત હોય છે, પરંતુ સામાન્ય જનતા ઘણા વખતથી તેને સહન કરતી આવે છે, ત્યારે તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠી હોય છે। અમરાઈવાડી વોર્ડની આજે આપણે ચોક્કસ પરિસ્થિતિ જાણીશું, ત્યાંના લોકોના પ્રશ્નો શું છે તે આપણે જાણીશું, ત્યાંના લોકો શું કહી રહ્યા છે, કઈ રીતે આખરે ત્યાંના કોર્પોરેટર કામ કરી રહ્યા છે અને એ કોર્પોરેટર ત્યારે જ પાસ થશે જ્યારે અમરાઈવાડી વોર્ડના લોકો તેમને પાસ કરશે, જ્યારે તેઓ તેમને પ્રમાણપત્ર આપશે। એટલે આજે એ જોવાનું છે કે અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટરને આખરે જનતા કેવું પ્રમાણપત્ર આપે છે, જનતા પાસ કરે છે કે પછી જનતા તેમને ફેલ કરે છે। ખૂબ જ મહત્વપૂર્ણ આ સમય, અને કહી શકાય કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હવે કદાચ જે આટલા વર્ષો સુધી કોર્પોરેટરો ઊંઘતા રહ્યા હતા, હવે ધીરે ધીરે જાગશે પણ ખરા। હવે જનતાની વચ્ચે પણ જશે, વાયદા વચનો કરશે, કદાચ તેમનો અવાજ પણ સાંભળશે, પરંતુ અહીંયા આપણે ભરમાવાનું નથી। જે પણ મુદ્દાની જેટલી પણ વખત રજૂઆત કરી છે અને ત્યારે જે જવાબ મળ્યા છે, ત્યારે જે કામો થયા છે તેને યાદ રાખી અને અહીંયા વોટિંગ કરવાનું છે। જો કાર્ય થયા છે તો પછી કોઈ સવાલ નથી, અને જો અહીંયા માત્ર ટલ્લાવાળી નીતિ જોવા મળી છે તો વોટિંગ કરતા પહેલા તે આપને યાદ રાખવાનું છે। આજે અમારી ન્યૂઝ ટીમ અમરાઈવાડી વોર્ડ ખાતે પહોંચશે અને તમામ જે પ્રશ્નો છે ત્યાંના સ્થાનિકોના તે જાણવાનો પ્રયત્ન કરશે। અમારા સંવાદદાતા બ્રિજેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। આવો જોઈએ અમરાઈવાડી વોર્ડના લોકોના પ્રશ્નો, તેમની સમસ્યાઓ શું છે। જી બ્રિજેશ, ધ્વની જણાવું કે જે પ્રમાણે અમરાઈવાડી વોર્ડમાં અત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે, અમરાઈવાડી વોર્ડમાં સ્થાનિકોના શું પ્રશ્નો છે, સાથે સાથે જ 5 વર્ષમાં જે પણ કોર્પોરેટરો અહીંયા રહ્યા છે, શું કોર્પોરેટરો પ્રજાની વચ્ચે ગયા છે કે કેમ, સાથે સાથે આ 5 વર્ષમાં કોરોના મહામારી પણ ખૂબ જ ગંભીર રીતે આવી છે અને કોરોના મહામારી વચ્ચે શું ખરેખર કોર્પોરેટરો જનતાના પ્રશ્નો છે, જનતાના અનેક એવા પ્રશ્નો છે, જનતાને પ્રશ્નોને વાચા આપી છે કે કેમ, તે અંગે જાણવાનો પ્રયાસ કરીશું। કારણ કે હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહેશે, ત્યારે ચૂંટણીની તારીખ પણ ફેબ્રુઆરીમાં આવી શકે તેવી શક્યતા છે। જનતા શું માની રહી છે? કોર્પોરેટરો શું ખરેખર રિપીટ થવા જરૂરી છે કે કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં કામ કર્યા છે કે કેમ, તે અંગે પૂછવાનો પ્રયાસ કરીશું કે અમરાઈવાડી વિસ્તારના યુવાન છે તેમની સાથે શું
સમસ્યા ખાસ આપને છે અને અત્યારે જે પ્રમાણે અહીંયા જિમ્નેશિયમ છે કે કેમ, આપનું શું મંતવ્ય, આપ શું માની રહ્યા છો? એક જિમ્નેશિયમ છે બરાબર છે. અત્યારે તમે શિયાળો ચાલે જોઈ રહ્યા છો કે લોકોને પ્રાઇવેટમાં જવું પડે છે, મોંઘું પડે છે, બીજા બધા પ્રોબ્લેમ. એટલો વિસ્તાર છે તમે જોઈ એવું છે કે કોમ્યુનિટી હોલ બી દરમિયાન શું ખરેખર કોર્પોરેટર છે, 4 કોર્પોરેટરો છે, કોર્પોરેટરો તમારે સુધી આવ્યા છે, તેમને કોઈ સહાય આપને આપી છે કે તમે એમની કોઈ મદદ માગી છે ત્યારે એ લોકો મદદ પૂરી કરવામાં ઉણા ઉતર્યા છે? આ બાબત કે તો અમરેવાડી વોર્ડની આખરે શું સમસ્યાઓ છે તે અમે આપને બતાડી રહ્યા છીએ. ફરી એક વખત ટૂંક જ સમયમાં અમારા સંવાદદાતા મારી સાથે જોડાશે અને તમામ જે પરિસ્થિતિ છે તેનાથી અમે આપને માહિતગાર કરીશું. તો આજે અમરેવાડી વોર્ડના લોકોની શું તેમના પ્રશ્નો છે તે જાણવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. શું છે આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દાઓ? વર્ષ 2011ની વસ્તી ગણતરીની અહીંયા વાત કરીએ તો વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વોર્ડની વસ્તી 1,20,000થી વધારે છે. અમદાવાદના અમરેવાડી વોર્ડના લોકોની શું સમસ્યાઓ છે? આખરે 5 વર્ષના કોર્પોરેટરોના કામથી જનતા ખુશ છે કે ના ખુશ? રોડ રસ્તા બન્યા છે કે નથી બન્યા? અનેક વખત રજૂઆત છતાં તંત્ર સાંભળે છે કે કેમ? તે તમામ બાબતોથી આજે અમરાઈવાડી વોર્ડની પરિસ્થિતિ શું છે તેનાથી આજે અમે આપને માહિતગાર કરાવવાના છે. તો અમરેવાડી વોર્ડની સમસ્યા આજનો મુખ્ય મુદ્દો છે. અમરેવાડી વોર્ડની સમસ્યા આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે અલગ અલગ વોર્ડની પરિસ્થિતિ શું છે તેનાથી ગુજરાત ન્યૂઝ આપને વાકેફ કરી રહ્યું છે, માહિતગાર કરી રહ્યું છે. ત્યારે અમરેવાડી વોર્ડની સમસ્યાઓ પણ શું છે તેનાથી આજે અમે આપને માહિતગાર કરવાના છીએ. ખાસ આપણે જોતા હોઈએ છીએ કે અહીંયા વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ ન હોય, જે રાજકીય નેતાઓ છે તેમની તાસીર લગભગ એક સરખી જોવા મળતી હોય છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જનતા વચ્ચે આવે છે, મોટા મોટા વાયદા વચનો કરે છે, તેનાથી પણ વધારે એ વચનો પૂરા કરવાના પણ વચનો આપે છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી સદંતર અલગ જોવા મળતી હોય છે, તદ્દન અલગ જોવા મળતી હોય છે. ચૂંટણી પછી પતી જાય પછી હું કોણ અને તમે કોણ એવો એક જે કહી શકાય રૂખ હોય એ ક્યાંક ને ક્યાંક વધતા ઓછા અંશે રાજકીય નેતાઓનો જોવા મળતો હોય છે. જનતા બિચારી ધક્કા ખાવા માટે મજબૂર બનતી હોય છે. અમરેવાડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે રોડ રસ્તાની પરિસ્થિતિ કેવી છે, કઈ રીતે પાણી ભરાયા છે. આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે ખાડા અને ખાબોચિયા અને આસપાસના રહેણાંક લોકોને કેટલી તકલીફમાંથી અહીંયા પસાર થવું પડતું હશે.
આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આવનારા સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે હાલ જંગ જામી ચૂક્યો છે. દરેક પાર્ટીઓ અહીંયા એડી ચોટીનું જોર લગાડી રહી છે. ત્યારે આખરે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોનું પલડું ભારે હશે તે જોવું પણ મહત્વપૂર્ણ રહેશે. પરંતુ તે ત્યારે નક્કી કરી શકાય કે જ્યારે જનતાનો રૂખ આપણે જાણ્યો હોય, જનતાનો મૂડ આપણે જાણ્યો હોય, જનતા આખરે શું વિચારી રહી છે, જનતા નો આખરે મૂડ કેવો છે, તેના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે કોનું પલડું ભારી રહેશે. અહીંયા સત્તા પરિવર્તન થશે કે પછી અહીંયા સત્તાનું પુનરાવર્તન થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પોતાની રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહેતી હોય છે. આખરે જનતાના જે પ્રશ્નો છે, જનતાના જે મહત્વના મુદ્દાઓ છે, તે આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી ખબર પડતી હોય છે કે જનતા આખરે કેટલી સંતુષ્ટ જોવા મળી રહી છે. જનતાના મુદ્દાઓ પર આખરે કોર્પોરેટરો કેટલા અહીંયા સફળ સાબિત થયા છે. તમામ બાબતે અમે આપને માહિતગાર કરવાના છે. અમરેવાડી વોર્ડની જો વાત કરવામાં આવે તો અમરેવાડી વોર્ડની પરિસ્થિતિ શું છે તેના વિશે અમે આપને જણાવીશું. અમરેવાડી વિસ્તારમાં પણ જનતાના અલગ અલગ મુદ્દાઓ છે, જનતાના અલગ અલગ પ્રશ્નો છે. ખાસ કરી અને ત્યાંના લોકોમાં પણ અનેક એવી સમસ્યાઓ છે. ત્યાંના લોકો પણ કહી રહ્યા છે કે કોર્પોરેટરો અમારી વાત નથી સાંભળી રહ્યા, કોર્પોરેટરોના બહેરા કાને અમારી ફરિયાદો નથી પહોંચતી. ત્યારે દરેક વોર્ડની જેમ અમરેવાડી વોર્ડના લોકોની પણ આ સમસ્યાઓ છે. તો ખાસ અમરેવાડી વોર્ડની પરિસ્થિતિ શું છે તેના વિશે અમે આપને આજે માહિતગાર કરાવીશું. અમરેવાડી વોર્ડની સમસ્યા શું છે, ત્યાંના પ્રશ્નો વિશે અમે આપને જણાવીશું. જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો, અમરેવાડી વોર્ડની પરિસ્થિતિ પણ અન્ય વોર્ડ કરતાં કંઈ અલગ જોવા નથી મળતી. ત્યાં પણ ત્યાંના લોકોના પણ આ જ પ્રશ્નો છે. આખરે રોડ, રસ્તા, ખાડા ખૈયાવાળા જોવા મળી રહ્યા છે. જનતા જે ઘણા લાંબા સમયથી અનેક એવા મુદ્દાઓથી ત્રાહિમામ છે, ત્યારે કોર્પોરેટરો આખરે શું કરી રહ્યા છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. 5 વર્ષના કોર્પોરેટરના કામથી આખરે જનતા ખુશ છે કે ના ખુશ? રોડ રસ્તા કેમ હજુ સુધી નથી બન્યા? આખરે તંત્રના બહેરા કાને કેમ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ લોકોની વાત નથી પહોંચતી? અમારી ન્યૂઝ ટીમ અમરેવાડી વોર્ડના લોકો સાથે વાતચીત કરશે, ત્યાંના જે લોકોના પ્રશ્નો છે તેના વિશે માહિતગાર કરાવશે.
તો સાથે અમરાઈવાડી વોર્ડની સમસ્યાની સાથે વટવા વોર્ડના લોકો પણ શું વિચારી રહ્યા છે? આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે વટવા વોર્ડના લોકોની પરિસ્થિતિ શું છે, તેઓનું શું માનવું છે, તેનાથી પણ આજે અમે આપને માહિતગાર કરાવવાના છીએ. 5 વર્ષની કોર્પોરેટરની ટર્મ હવે પતી ગઈ છે અને સાથે સાથે જ હવે ફેબ્રુઆરીમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમામ પક્ષના ઉમેદવારો જે છે જે તે જગ્યાએ જઈને જનતાના વોટ માંગવા માટે ફરીથી જનતા પાસે હાથ જે કહી શકાય કે જોડશે. પરંતુ જનતાની જે સમસ્યાઓ છે તે સમસ્યાનું નિરાકરણ કરવામાં કોઈ પણ ઉમેદવાર હોય તે એકવાર જીતી ગયા બાદ ત્યાં આગળ ફરકતા નથી. એટલે જ જે કહી શકાય કે મિશન કોર્પોરેશન અંતર્ગત જે કહી શકાય કે ઓઢવ અને ખાસ કરીને વટવા વિસ્તારની પણ આજે વાત કરીએ છીએ. વટવા વિસ્તારમાં હું આવી પહોંચ્યો છું. વટવા વિસ્તારના જે આ ઔડા તેમજ કોર્પોરેશનના બનાવેલા જે મકાનો છે ત્યાં આગળ જનતાની શું સમસ્યા છે, અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે સાથે લોકો છે અવારનવાર એએમસી તંત્રને આની ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ એએમસી તંત્ર દ્વારા આંખ આડે કાન કરવામાં આવી રહ્યા છે. જોકે હમણાં 3 દિવસ જે સફાઈ કર્મચારીની હડતાલ છે, પરંતુ આની પહેલા પણ આ પ્રકારની સમસ્યાનું તેમને સામનો કરવો પડ્યો હતો. કોર્પોરેટરો છે, કોર્પોરેટરો કોઈ અહીંયા દેખાયા નથી. જનતા સાથે જ વાત કરીશું. બેન, શું ખાસ આપને સમસ્યા છે? 5 વર્ષમાં તમારા જે કોર્પોરેટરો છે તમારી સુધી આવ્યા છે ખરા કે આપને એમનું નામ ખબર? કોઈ નથી આવ્યું, કોઈ કોર્પોરેટરો આવતા નથી સાહેબ. ગંદકી બહુ થાય છે, કોરોના બી બહુ છે. અમારા વારે ઘડીએ છોકરા માંદા પડે છે, વારે ઘડીએ અમારે દવાખાને દોડવું પડે છે, એટલે અમને આ બહુ તકલીફ છે અને કોઈ સાંભળતું નથી. અને 3-4 વાર અરજીઓ બી કરી છે કે હા અમે આવીશું બેન, પણ કોઈ આવતું નથી. છેલ્લા કેટલા દિવસથી આ પ્રકારની સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે? અનેક વાર રજૂઆત કરવા છતાં તે લોકો અહીંયા આવતા નથી. કેટલા સમય? 4-5 વાર અમે અરજીઓ કરી છે, પણ કોઈ પણ વ્યક્તિ ફરકતું નથી. અહીં ઘડી હા આવીશું, સાફ સફાઈ કરીશું, તમને અમે બધું કરી દઈશું, પણ કોઈ આવતું નથી. ચોક્કસ કોઈ આવતું નથી ધોની. અને સાથે જ જે પ્રમાણે હવે ચૂંટણી નજીક છે અને ખાસ કરીને અહીંયા ઉમેદવારો અગાઉ વોટ લઈ ગયા હતા, ત્યારબાદ કોર્પોરેટરો કોઈ આપણે જોવા નથી આવ્યું સાહેબ. અહીંયા ગાડી આ વોટ બી લઈ ગયા, બધું કરી ગયા અને કોઈ જોવાય નથી આવ્યું. કોઈ આમ પાછળ જોતા બી નથી એ લોકો. આજે અમે 4-5 અમે રજૂઆત કરી છે મ્યુનિસિપાલિટીમાં, આવીશું પણ આ બ્લોકની અંદર 6 થી 7 વર્ષ થઈ ગયા છે અમારે. હજી કે એમ કહે છે તમે તમારા પૈસા તમે કામ કરો કે મ્યુનિસિપાલિટી અમે કીધું કે અમારા પૈસા કેમ કામ કરે? અમે ગરીબ માણસ છે સાહેબ, અમે આ કામ કઈ રીતે કરીએ કે નાવું ધોવું બાથરૂમ બધું પાછળ જાય છે. ત્યાં દવાખાને જઈએ છીએ, દવાખાનામાં એમ કહે છે તો કોરોના બતાવે છે કે વીકના મારે અમે દવાખાને જતા નથી. પૈસા લાવે ક્યાંથી વાડે ઘડી? આ રીતની વાત છે. ચોક્કસ તેની સમસ્યા છે, લોકોની સમસ્યા ખૂબ જ છે. સાથે સાથે જો વાત કરીએ કે જે પ્રમાણે અહીંયા જનતા છે, જનતા હાલાકી ભોગવી રહી છે. ગંદકીનું સામ્રાજ્ય છે, અનેક એવા પાણીના પ્રશ્નો છે, ડ્રેનેજના પ્રશ્નો છે. બેન, શું સમસ્યા? 5 વર્ષમાં કોર્પોરેટર આપણે ત્યાં આવ્યા છે કે કેમ? ના, કોર્પોરેટરમાં અત્યારે કોઈ આવ્યું નથી. વોટ લઈ જાય છે પછી અહીંયા કોઈ દેખાતું નથી. અને પ્લસ જે અહીંયા ગંદકી છે, 5 વર્ષથી આ ગંદકી છે. અમે 5 થી 6 વાર અરજી નાખી છે. આ 5 વર્ષની અંદર પણ કોઈ દેખાતું નથી. અને પ્લસ કે અહીંયા બીમારી બહુ વધી રહી છે, જેવું કે મેલેરિયા છે, ફ્લૂ છે, ટાઇફોઇડ છે, એવી બીમારીઓ થાય છે. અને પ્લસ અહીંયા બાળકો એટલા બધા છે ને કે રહેવામાં બધાને પ્રોબ્લેમ બહુ થઈ રહ્યો છે અને બહુ જ ગંદકી અહીંયા થઈ રહેલી છે. એનો કંઈ નિર્ણય લાવો કે જેથી કરીને આ થાય કરીને. અને કોર્પોરેશન કંઈ જવાબદાર લેતા નથી. રજૂઆત કરી, આપણે રજૂઆત કર્યા બાદ શું જવાબ મળે છે અને ત્યાંથી આપણે જવાબથી સંતુષ્ટ છો કે કેમ? ના, નથી સંતોષ. જવાબ અમને કોઈ મળતો જ નથી. જો ધોની, જે પ્રમાણે સમગ્ર બાબતની જો વાત કરીએ કે એએમસી તંત્ર તરફથી કોઈ પણ જાતનો જવાબ તેમને મળતો નથી. 5 થી 6 વાર તેઓ કહે છે કે અરજી કરી છે, છતાં પણ આ જે વસાહત છે ત્યાં આગળ ગંદકીનું સામ્રાજ્ય છે અને સાથે સાથે જ અહીંયા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ થતું નથી. કોર્પોરેટરની જો વાત કરીએ તો કોર્પોરેટર તો જે આ નાની વસાહતો હોય તેમાં આવતા જ ન હોવાનું પણ સ્થાનિકો ચર્ચી રહ્યા છે. વટવાનો આ વિસ્તાર છે, વટવા જે કહી શકાય કે વિસ્તાર ઔદ્યોગિક એકમ પણ તેમાં ખૂબ છે. ત્યાં આગળ આ પ્રકારના જે લોકો છે તે ગરીબ લોકો અને સામાન્ય વર્ગના લોકો અહીંયા રહેતા હોય છે. પરંતુ જે પ્રમાણે અત્યારે કોર્પોરેટરોએ તેમની વારે આવવું જોઈએ. સાથે સાથે 5 વર્ષની ટર્મ પતી છે, પરંતુ 5 વર્ષમાં એક પણ વાર અહીંયા કોર્પોરેટર આવ્યા નથી તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે. બેન, બીજું આપ જે કહી શકાય કે ખાસ શું સમસ્યા આપને વધારે છે
અને શું આપ કહેવા માંગશો બા? ચોક્કસ લોકો જે છે લોકો અત્યારે અહીંયા એકત્રિત છે. મીડિયાના માધ્યમથી લોકો જે કહી શકાય કે સરકારના બહેરા કાન સુધી, તંત્રના એએમસી તંત્રના બહેરા કાન સુધી આ પ્રકારની પોતાની જે સમસ્યા છે તે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ધોની જે પ્રમાણેની અહીંયા જે કહી શકાય કે દ્રશ્યો છે એ ખૂબ જ વરવા દ્રશ્યો છે, કારણ કે ઘણા એવા લોકો છે કે જે કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરી, સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં એએમસી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી, તેવું પણ તેમનું કહેવું છે. જી, હવે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે શું આ લોકો મત આપવા જશે, અને સાથે એમની પાસેથી જો બની શકે તો એ જાણવાનો પ્રયત્ન કરો કે કયા મુદ્દાઓને ધ્યાને રાખી અને તેઓ વોટ આપશે. શું ફરી એક વખત અહીંયા પુનરાવર્તન થશે સત્તાનું, કે પછી હવે અન્ય પક્ષ પર કહી શકાય કે ધ્યાન આપવામાં આવશે, અથવા તો અન્ય પક્ષના કોર્પોરેટરને મોકો આપવામાં આવશે? જી, ચોક્કસ જે સ્થાનિકો છે, સ્થાનિકોના પ્રશ્નોનું જે નિરાકરણ છે તે કરવામાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરો પાછા પડ્યા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને સાથે સાથે જ હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે ફરી એમને પૂછીશું કે ચૂંટણી હવે બેન નજીક છે અને ફરી કોઈ પણ પક્ષના ઉમેદવાર આપને ત્યાં વોટ લેવા આવશે ત્યારે આપ શું કરશો? અમે એમ કહીશું સાહેબ, તમે આવો છો તો ખરી, તમે વોટ લેવા માટે અહીંયા આવો છો, બાકી પછી કહો છો કે તમને અમે ગટર લાઈનનું કરી દઈશું, પાણીનું કરી દઈશું, કચરો નહીં થવા જાય, એવું બધી સૂચના આપીને જાય. અમને તમે વોટ આપજો, બીજા કોઈનો વોટ આપશો ને, આવી બધી સૂચના આપીને જાય સાહેબ. પછી વોટ લઈ જાય, પછી કોઈ આવતું નથી, પછી ગઈ વાત. પણ હવે જે કહી શકાય કે હવે આપ કઈ રીતે, કારણ કે જો આપણે 5 વર્ષમાં કોર્પોરેટર અગાઉના કોઈ અહીંયા આવ્યા નથી, આપના સમસ્યાનું નિરાકરણ આવ્યા નથી, તો એના ઉપરથી આપણે શું શીખ મેળવીને હવે કેવા ઉમેદવારને આપ વોટ આપશો, કે પછી કઈ રીતની જે ચૂંટણી આવે છે તેમાં આપનો વિરોધ કરશો? અમારે એ છે સાહેબ કે અમારે બધું સાફ સફાઈ, અમારે ગટરની લાઈન છે, પાણીની લાઈન છે, આ કચરો છે, ગંદકી છે, અમારે અહીંથી દૂર થવી જોઈએ. અમારા બાળકો દર્શક મિત્રો, અમરાઈવાડી સાથે વટવા વોર્ડની પરિસ્થિતિ શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. ત્યાંના સ્થાનિકો પણ કેટલા અત્યારે હાલ કહી શકાય કે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમના પોતાના પ્રશ્નો શું છે તે તમામ બાબતોથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે આપને માહિતગાર કરાવ્યા છે. ન માત્ર વટવા વોર્ડની આ પરિસ્થિતિ છે, પરંતુ મોટા ભાગના વોર્ડમાં આ જ રીતે વધતા ઓછા અંશે આ જ પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. મહત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે ખાસ લોકો શું વિચારી રહ્યા છે, લોકો આખરે કોર્પોરેટરોના કામથી કેટલા સંતુષ્ટ છે, એ જ દિશા નક્કી કરશે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આખરે કઈ દિશા તરફ આગળ વધી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે થોડાક જ દિવસમાં કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, લગભગ ફેબ્રુઆરી મહિનામાં આવી શકે તેમ છે. ત્યારે જનતા શું વિચારી રહી છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. વટવા વોર્ડની પરિસ્થિતિ શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. તો અત્યારે હાલ અમારી વિશેષ રજૂઆતમાં આટલું. રજા આપશો. નમસ્કાર.